રાધનપુર તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલ હતા તે સમય દરમિયાન દબાણ હટાવ્યા હતા અને લારી ગલ્લાઓ હટાવ્યા હતા, એટલે દબાણદારોના આ દબાણો ન હોવાથી ટ્રાફિક સમસ્યા ઓછી જોવા મળતી હતી, પરંતુ વાધિયા આવતાની સાથે જ આ લારી ગલ્લાઓ ફરી એક જગ્યાએ મૂકી દેવામાં આવ્યા છે, એટલે ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે। રાધનપુર હાઈવે હોય કે પછી એ રાધનપુર શહેરનો મુખ્ય માર્ગ હોય, આ તમામ માર્ગો ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો લારી અને ગલ્લા અને આડેધડ પાર્કિંગ થતા વાહનોના લીધે વધુ જોવા મળે છે। ત્યારે 2 દિવસથી રાધનપુરમાં ટ્રાફિક સમસ્યા જોવા મળતી હતી, ત્યારે આજે ધમધમતા તાપમાં પણ પોલીસ ઇન્સ્પેક્ટર વાધિયા અને પીએસઆઈ ચૌધરી તેમજ તેમનો સ્ટાફ દ્વારા આજે સરાહનીય કામગીરી કરવામાં આવી। આમ તો આ ઉનાળાના ધમધમતા તાપમાં કોઈ બહાર ન નીકળી શકે તેવામાં પોલીસ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી। આ કામગીરી જોઈને લોકોમાં ખુશી જોવા મળી, જેની આજે વાત કરવી। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો રાધનપુરના લોકોમાં અનેક ચર્ચાઓ જોવા મળતી હોય છે કે રાધનપુર પોલીસ કોઈ કામગીરી કરતી નથી, એટલે ટ્રાફિકની સમસ્યા થાય છે। આર.કે. પટેલ હતા તે સમય દરમિયાન રાધનપુર બસ સ્ટેશનથી માંડીને હાઈવે સુધીના જે તમામ ગલ્લાઓ છે, લારીઓ છે, એ દબાણો કરતા હતા અને જેને લઈને ટ્રાફિક સમસ્યા થતી હતી, જે ટ્રાફિક સમસ્યા આર.કે. પટેલ દ્વારા હટાવવામાં આવી હતી ને ત્યારબાદ એ જ ગલ્લાઓ એ જ જગ્યાએ મૂકી દેવામાં આવ્યા છે। ત્યારે ફરી ટ્રાફિક સમસ્યા થઈ રહી છે। રાધનપુર શહેરના બસ સ્ટેશનથી માંડીને હાઈવે સુધી ટ્રાફિક સમસ્યા બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે। અનેક વખત ટ્રાફિકમાં અનેક વાહનો ફસાતા હોય છે, ત્યારે આજે રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફ દ્વારા ટ્રાફિક કામગીરી શરૂ કરવામાં આવી હતી। રાધનપુર અને સાતનપુર વિસ્તારમાં ઉનાળાના દિવસોમાં ધમધમતો તાપ હોય છે। આ તાપમાં પણ રાધનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર વાધિયા અને તેમના સ્ટાફ દ્વારા આજે બસ સ્ટેશન અને રાધનપુર શહેરમાં જે ટ્રાફિક સમસ્યા કરતા વાહનો છે તેમને હટાવવામાં આવ્યા હતા, તેમની પાસે દંડ વસૂલવામાં આવ્યો હતો અને વેપારીઓના જે બહાર જે મૂકવામાં આવતા જે વસ્તુઓ છે તેને અંદર લેવડાવવામાં આવી હતી। આમ ટ્રાફિક સમસ્યા હલ થાય તે માટેની કામગીરી આજે રાધનપુર પોલીસ દ્વારા કરવામાં આવી હતી। રાધનપુર પોલીસની આ કામગીરી જોઈને લોકોમાં ખુશી જોવા મળી હતી, કારણ કે રાધનપુરમાં ટ્રાફિકની સમસ્યા ઘણા વર્ષોથી છે। આર.કે. પટેલ હતા ત્યારે ટ્રાફિક કાયમના માટે હતી, તે માટે બસ સ્ટેશનથી માંડીને હાઈવે સુધી આ તમામ જે ગલ્લાઓ છે, લારીઓ છે, તેમને હટાવવામાં આવ્યા હતા, પરંતુ વાધિયા આવતાની સાથે જ આ તમામ લારી ગલ્લાઓ ત્યાં જ મૂકી દેવામાં આવ્યા છે, એટલે ત્યાં ટ્રાફિક થઈ રહી છે। અમારે પોલીસ ઇન્સ્પેક્ટર વાધિયાને કહેવું છે કે આર.કે. પટેલના સમયગાળા દરમિયાન જે લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા હતા એ ફરીથી હટાવવામાં આવે તો તમારે જે કામગીરી તમારી કામગીરી ઉપર જે સવાલો ઊભા થાય છે એ સવાલો નહીં થાય, કારણ કે ટ્રાફિક તો આ ગલ્લા અને લારીઓવાળા જ કરે છે। રાધનપુર હાઈવેની વાત કરવામાં આવે તો રાધનપુર હાઈવે ઉપર જે વાહનો ભરાઈ રહ્યા છે એ ટ્રાફિક કરતા હોય છે। રાધનપુર હાઈવે ઉપર ઇકો ચાલકો, રિક્ષા ચાલકો અને આડેધડ પાર્કિંગ કરતા જે લોકો છે એ લોકો દ્વારા જ આ આડેધડ પાર્કિંગ કરવાના લીધે ટ્રાફિકના દ્રશ્યો જોવા મળે। રાધનપુર હાઈવેના જે તમામ જે વાહનો છે જે આડેધડ પાર્કિંગ કરે છે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ। આજે રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર વાધિયા ચૌધરી પીએસઆઈ અને તેમના સ્ટાફ દ્વારા ધમધમતા તાપમાં પણ ટ્રાફિક સમસ્યાની જે કામગીરી છે એ કરવામાં આવી હતી અને આ કામગીરી સરાહનીય જોવા મળી હતી। રાધનપુરના લોકોમાં ખુશી પણ જોવા મળી હતી, કારણ કે ટ્રાફિકની સમસ્યા ઘણા સમયથી રાધનપુર શહેરમાં જોવા મળી રહી છે। બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।